મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ દરબાર જગાવાળા. એક દી કોઈ અદાવતીઓએ રાજકોટની કોઠીમાં જઈને ગળકોટડીના કાઠી દરબાર જગાવાળાની વિરુદ્ધ કાન બંભેરની આદરણી ગોરો અમલદાર માંજરી આંખીઓ ફાડીને વાત કહેનારની માથે મીટ માંડી ગુજરાતની જબાન પકડે છે અને સામા ભાંગે તૂટી હિન્દીમાં ઉત્તર વાળે છે. ક્યાં કિયા તુમને? સાબ્યે કીધું ને આખું કાઠિયાવાડ તમને નમ્યું હશે. હજી એ ભલભલા ભૂપ નમશે પણ બોલો બોલો ને સમજતા. આ એક જગાવાળાનો નમે, લાખ વાતે નો નમે. ઉસકા ગરસા કિટના? ગરાસ તો એક ગામડીનો શિરામણ જેટલો, પણ દરબારની બહુ ફાટ્ય. હમ ઉસકો નમાયેગા. પણ સાળ્ય એની જોરાવરી કંઈ જોવી તેવી નથી. વાહ રે વડછડ કરે એવો છે. હમ ટ્રિક સે કામ લેને વાલા. અરે રામ ભજો, એ વાતમાં કંઈ માલ નથી. તુમ દેખના ભલે સાબ્ય દીક્ષું. ચાડી કરનારની મનમાં મરકતો હતો. કાં તો જગવાળો આકરો થઈને બાખડી પડશે તો આ ગોરો કેદ કરશે, ને નમશે તો મલકમાં મોઢું બતાવવાનો જ નહીં રહે. બેમાંથી એક તો થાશે જ ને. તે દી કાઠિયાવાડાની બોમકા માથે ગોરી રિયાસતની જામતી સત્તા હતી. અજાણ્યા મુલક માથે મોતને મુઠ્ઠીમાં લઈ અંગ્રેજો હાંકીઓમાં દમ પછાડા મારતા હતા. કવાયતી લશ્કરી તાકાતને જોરે હૈયામાં હામ ભરી રાજકોટની કોઠીમાં બેઠા બેઠા કાઠિયાવાડનું કારબારું કરતા હતા. વંકા ડુંગરાની ઊંડી ગાળીઓ, અજાજૂડ જાડીઓ ને ગેબી પોયરા, આમ કાઠિયાવાડના તમામ ઠામ ઠેકાણા ઢૂંઢી પડેલા ગોરા અમલદારની આંખમાં જગાવાળાની જોરાવરી અંજાઈ ગઈ હતી. કોઈ પણ હિસાબે ગળકોટડીના જગાવાળાને નમાવવો જ જોઈએ એવો પાક્કો નિર્ધાર રાજકોટના ગોરા હાકેમના હૈયામાં દરબાઈ ગયો હતો. જગાવાળો એટલે મુઠ્ઠી જેવડા ગળકોટડી ગામના દરબાર. ગામ ઉપર એનો સુવાંગ ભોગવટો. ગરાસ તો વાટકીનો પણ. જગવાળાનું મન વિશાળ. ગરાસ ટૂંકો પણ રોટલો પહોળો. આવો જગાવાળો ગામથી છેટે ચીપટા ડુંગરમાં વસે. માણસ હાલતાય ભીંસાય મરે એવી ગાળીઓ વિસ્તારીને 50 વીઘામાં પંથરાઈ પડેલા ડુંગરાની માથે જગાવાળાએ ઓસરી ઉતાર રેણાંક ગઢ બાંધ્યો. આવા ડુંગરમાંથી જગાવાળાના બેસણા. આંગણેથી એક માન જાય ને બે માન આવે, બે જાય ને બાર આવે. દરબાર જગાવાળાની આંગણે 300 નાગપદમણી જેવું ભેંસું સાવજની સામે સિંગ ભરાવી. ડુંગરાની ટૂંક તોડે એવી આખું ખાડું જ્યારે ચીમટા ડુંગર સાથે બટક બટક ખડકની કોળિયું બટકતું હોય ત્યારે 7 આરબ ભરી બંદૂકે આખા ખાંડાનું રક્ષણ કરતા હોય. આવી દોમદોમ સાહેબી જેને આંગણે આળોટે છે, જેના દરબારગઢ ઉપર ચીમટો ડુંગર આંકડા ભીડીને અહોયનિશ અડીખમ ઊભો છે, જેનું ભુજબળ પાંચાળમાં પંકાયેલું છે, જેની જોરાવરીનો આખા પંથકમાં જોટો નથી, પણ જગાવાળાની આંખમાં કોઈ દી નિરાંતની નિંદર નથી. દી ઉગેને વાવડ આવી. આજ ફલાણું ગામ પંગાણું. રાત પડેને અડખે પડખે ગામમાંથી બારવટિયાની બંદૂકોના ભડાકા સંભળાય. ત્યારે જગાવાળાની ડેલીએ સામાન માંડેલી ગોળી ઊભી હોય છે. સવારે બાંધેલી ગોળી બપોરે બદલે છે, બપોરે બાંધેલી ગોળી સાંજે ને સાંજે ગોળી રાતે. એમ પ્રહર બદલે એમ ગોળી બદલાય. કોટડીના ચારે સીમાડી એની ચોંપ નજર ફરે છે. રામ હલાલીના વાવડ મળતા જ બાંધેલી ગોળી ઉપર પલાણ નાખી દરબાર આંખના પલકારામાં ગોળીને ચાંપી પોતાના સીમાડામાં બારવટિયાના કાં તો ઢીમ ડાળી નાખી, કાં તો તગડી મૂકી. પોતાની રૈયતના રક્ષણ માટે રાત દી આવું અઘોર તપ કરનાર દરબારને એક દી કોણ મળ્યું? તમારે આવતીકાલે બાબરાના થાણામાં હાજર થવાનું ફરમાન છે. કોનું ફરમાન? ગોરા અમલદારનું. કાંઈ કારણ? પૂછતા જગાવાળાની આંખ કરડી બને છે. આવનાર ખીપીએ ઉત્તર વળે છે, બાપુ, કારણની તો મને કંઈ ખબર નથી, પણ હોલસેલ દરબારોને ગોરા સાહેબે તેડું મોકલ્યું છે. સવાર થતાં જગાવાળાને બાબરાના થાણે હાજર થવા સાબદાઈ કરી. ચૂડીદાર સુરવાળ, માથે પાસાબંધી અગરખું, ભેટમાં બેગારો, સોનાની મુઠ્ઠીવાળો જામૈયું, ખંભે ગિનીઓ ઝળકતા પટાવાળી, મખમલના મ્યાને
ડબુરાયેલી વીજળીના લીસોટા જેવી તલવાર બેરવી, જે સૂરજદેવ બોલીને ગોળી માથે રંગવાળી વેતી કરી બાબરાના માર્ગી. રૂમઝુમ ગોળી સવારના પેટનું પાણી પણ હાલે નહીં એવી રેવાલ ચાલે વહેતી ગઈ. આંખના 3 પલકારામાં 2 ગાઉના પંથને મછવાડે મૂકીને ગોળી બાબરાના જાંપામાં પૂંકી. કાળો ભારનો કાંઠો ઠેકાવીને ગોળીએ થાણામાં દરવાજે ડાબા ભટકાયા કે જગાવાળાએ પેગડું છાંડી નીચે ઉતરી નજર કરી તો થાણામાં મોટા ચોકમાં ગરુડના ઈંડા જેવો ગોરો હાકમેનો તંબુ તણાઈ ગયો છે. તંબુની ફરતા દેશી પરદેશી સિપાહીઓ ભરી બંદૂકે પેરો લાગી છે. તંબુ ઉપરથી પંખીડું પાંખ ફફડાવે નહીં એવી ફરતી ચોકી મુકાઈ ગઈ છે. ઘડીવાર થંભીને કાઠી ગલડેરો તંબુનો તાલ જોઈ રહ્યો છે. ત્યાં તો પાંચલના ગામમાંથી દરબાર ડાયરાના એક પછી એક ઘોડાની હાળીઓ સંભળાવા માંડી. એકબીજાને રામ રામ કરી સૌ તંબુમાં દાખલ થવા ડગ ભરવા માંડી. તંબુમાં દાખલ થવાનું દ્વાર કાંઠાળા કાઠી દરબારોને છાતી સમાણું થાય એટલે માથું નમાવીને દાખલ કરવું પડે. જગાવાળાનો પગ થંભી ગયો. અંદર બેઠેલો ગોરો અમલદાર અકળાય છે. જેને માટે આ ખેલ માંડ્યો છે એ દરબાર તો દેખાતો નથી. એટલે વારે વારે થાણદાર ઉપર રાત પીળો થતો પૂછે, જગાવાલા ક્યું નહીં આયા? થાણાદાર ફફડતા હૈયે ઉત્તર આપ્યો, આવશે, સમાચાર મોકલ્યા જ છે. આપનું ફરમાન થાય ના આવે એવું બને જ નહીં. પણ ગોરાની અધીરાઈ વધે છે. એની નજર તંબુના દરવાજા ઉપર ચોંટેલી. જેવા દરબારો દાખલ થયા કે તરત જ પૂછે, તુમ કોણ? આખરે અંગ્રેજ અમલદાર છેલ્લે આવનાર દરબારને પૂછ્યું, જગાવાલા કોણ? પછવાડે જ આવે છે. ને ગોરાની નજર બંદૂકના નિશાન જેમ તંબુના દ્વાર ઉપર ચોંટીલી. તંબુને દરવાજો જગાવાળાનો પગ ભરાઈ ગયો. એના ચિત્તમાં વિચારનો ધમસાણ ચાલે છે. માથું નમે તો એક દોડી ધજાવાળાને, બાકી કોઈને નહીં. ગોરાની કરામત જાણી ગયેલા જગાવાળાએ પળ બે પળ વિચાર કરી પગ ઉપાડ્યો. તંબુ પાસે પહોંચતા જ મ્યાનમાંથી તલવાર તાણી સબક કરતો તંબુ ઉપર ઊભો ઘા કર્યો. તંબુના લુગડાના 2 ભાગ થઈ ગયા. શું થયું, શું થશે? સૌ ફાટી આંખે જોઈ રહ્યા. 2 ભાગમાં વહેંચાયેલ તંબુના લુગડા વચ્ચેથી માથું નમાવ્યા વગર જગાવાળાએ તંબુમાં પગ મૂક્યો. તરત જ ગોરો અમલદાર બોલી ઉઠ્યું, તુમ જગાવાલા? હા સાહેબ, वो પોતે જ. तुमने हमारे तंबू को नुकसान किया, हम तुम्हारा ग्रास खालसा करेंगे. સાંભળતા દરબારની આંખમાં આગના ભડકા ઉઠ્યા. તો સાહેબ, સાગર જેવડી સત્તા સામે હું ચપટી વગાડી લઈશ. કોઠીમાં પડ્યા ફંફડશો. હમ કુછ નહીં સમજા. થાણદાર સાહેબ સમજાવશે. કહે કે થાણેદાર ગોરા અમલદારને જગાવાળાની તાકાતનો ખ્યાલ આપી એના ગ્રાસને ખાલસા થતો અટકાવ્યો હતો. દર્શક મિત્રો, આ હતી જગાવાળાની ઇતિહાસની વાત. જેવો શૂરવીર હતો, અંગ્રેજો સામે કોઈ દી નમી ન હતો. મોતને ભેટ્યો પણ પોતાનું માથું ન નમાવ્યું. તમને આ લોકવાર્તા કેવી લાગી? અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. આવી જ અવનવી લોકવાર્તાઓ જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં આવી અવનવી વાર્તા લઈને ઝડપથી આવશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. અને હા દર્શક મિત્રો, તમે કમેન્ટ બોક્સમાં અમને જણાવી શકો છો કે તમારે કયા ચરિત્ર પર વાર્તા સાંભળવી છે. અમે અવશ્ય તમારા માટે એક લોકપ્રિય લોકવાર્તા લઈને આવીશું. આભાર.